ફ્રેન્ડ્સ, જય માતાજી. પ્રથમ તો આજે પાટણમાં આવવાનું થયું છે અને પાટણ એટલે ઐતિહાસિક નગરી, જે રજવાડિયામાં જેનું મોખરે નામ હતું. આજે એવી નગરીમાં આવ્યો છું અને મને એક સરસ મજાના કલાકાર મળ્યા છે જે રાવળ સમાજમાં એક આગવું નામ બનાવ્યું છે અને ખૂબ જ જે પોતે લોકોના હૃદયમાં, લોકોના મોઢે એક સરસ મજાનું નામ, એટલે કે એવા બેન આપણને મળ્યા છે અને સારા એવા આર્ટિસ્ટ છે. તો આજે એમને મળવાનું થયું છે અને એમને મળીને આજે એમની વાતો કરવી છે, જર્ની જાણવી છે. તો આવો એમને જાણીએ. પણ એ પહેલાં મારા દર્શકોને થેન્ક યુ કહીશ. થેન્ક યુ એટલા માટે કે અવિરતપણે તમારો સાથ અને સહકાર આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં જે મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ એવા સરસ મજાના આર્ટિસ્ટને. જય માતાજી બેન. પ્રથમ તો આપણા દર્શકો જેની રાહ જોઈ રહ્યા છે કે પાટણમાં તમને મળવાનું થયું છે, તો તમારો ટૂંકો પરિચય આપણા દર્શકોને આપો જરા. તો ગાઈસ, મારું નામ છે રાવળ ધ્રુવી પરેશભાઈ અને હું અત્યારે 12th માં સ્ટડી કરી રહી છું. અને આજે મારો આર્ટિસ્ટ જે મ્યુઝિક જોડે જે સંબંધ રહ્યો એ અમારો પહેલા તો સર અમારો 5 પેઢીથી આ મ્યુઝિક જોડે સંબંધ રહેલો. અને આ વસ્તુ તો એક બહુ જ પ્રાઉડની વાત કહેવાય કે મ્યુઝિકનો એક જે પૂરી કોઈ કુટુંબ હોય એમાં એક જણાને બી મ્યુઝિક જો મળતું હોય ને, મ્યુઝિકની કોઈ બી કળા, જેમ કે તમે સંગીતનું ગાવું, કોઈ બી નૃત્ય હોય કે કોઈ બી, તો એના માટે શું પહેલાની 7 પેઢી કોઈ પુણ્ય કર્યું હોય ને તો એને કોઈ એક જણાને મળે. તો અમારે તો આ 5 પેઢીથી અમારું આ ચાલતું આવે. તો અમારી પહેલાની જે પેઢીઓ છે એમને કેટલું પુણ્ય કર્યું હશે. તો અમારી 5 પેઢીથી આ સલંગ જે અમારું જે મ્યુઝિક જોડે જે નાતો હોય એ ચાલતો આવે. અને આ બહુ જ પ્રાઉડ થાય કહેતા પણ કે અમારા 5 પેઢીથી આ એક કરિયર જ અમારું એક બિઝનેસ રહ્યું. બહુ જ ખૂબ જ સરસ. ધ્રુવિશાબેન એમનું નામ છે, પાટણના વતની છે. અને પરેશભાઈ એક ધનરાજ બેન્ડના જેને ઓનર કહેવાય એમના સુપુત્રી છે. તો આજે ખૂબ જ મજા આવવાની છે ઇન્ટરવ્યૂમાં અને ખૂબ જ સરસ એમની જર્ની થવાની છે. તો બેન, પ્રથમ સવાલ કે એક તમે મ્યુઝિક બેન્ડ જે તમારા ફાધર ચલાવે છે એમાં સેક્સોફોન જેવું વાદ્ય એ તમે એને લોકો સુધી એનો અવાજ પહોંચાડો છો, એની ટ્યુન પહોંચાડો છો, તો સેક્સોફોન વગાડવાનો આઈડિયા ક્યાંથી આવ્યો? આઈડિયા તો પહેલા તો ઇન્ટરનેટ ઉપર તમે હાલ જોતા હશો કે એક લેડી છે કે જેનું નામ લિપિકા સમંતા. તો એ 7 વર્ષ એટલું પપ્પાએ જોયો એનો વિડીયો. તો પપ્પા કે બેટા તું આ શીખ. મેં કીધું નહીં આ વસ્તુ એક તો પહેલા સમજ જ ના આવે કે આ વસ્તુ કેવી રીતે પકડવી, કે એ બધું કઈ સમજ નથી હોય. પપ્પા કે તું શીખ. મેં કીધું ના આ વસ્તુ મારાથી ના થાય. પપ્પા કે કેમ ના થાય? એમ પપ્પાએ મને ઘણું સમજાવ્યું અને પછી ગાઈડ કરી અને પછી ધીમે ધીમે શીખવાનું સ્ટાર્ટ કર્યું. ને સૌથી મોટો ફાયદો મને કોરોનામાં થઈ ગયો કે 7 વર્ષથી 7 વર્ષ પૂરા થયા અને 8મું રનિંગ. તો કોરોનાનો સૌથી વધારે ફાયદો મળી ગયો. તો બસ ત્યારથી શીખવાનું. અને પપ્પાએ જ મને ગાઈડ કરી કે બેટા શીખ આ વસ્તુ. અને પહેલા તો મારી બિલકુલ હિંમત નથી. તો પપ્પાએ મને હિંમત આપી કે નહીં, કેમ ના થાય, માણસને કરવું હોય તો કઈ બી કેવી રીતે બી કરી શકાય. એમ એની અંદર હિંમત એવી હોય, પોતામાં ટેલેન્ટ હોય કે બસ આ વસ્તુ મારે કરવી છે તો એ વસ્તુ શક્ય છે. મ્યુઝિક થી હું નાની હતી તો પહેલા હું ગાવાનો એવો ઘણો શોખ હતો. એવો તો ગાતી હતી. પપ્પા કે ગાય હવે ઇન્સ્ટ્રુમેન્ટ નું થોડું કર. એનું કારણ કહું તમને કે આજે તમારી જેમ તમે વાત કરી કે 5 પેઢી આમાં ઇન્વોલ્વ છે, એટલે એક બ્લડ રિલેશન આજે તમારામાં લોહીના ગુણ ઉતર્યા છે. અને ખરેખર આ ભાગ્યની વાત હોય તો જ આ વસ્તુ શક્ય બને છે. અને એમાં પપ્પાએ જે તમને પ્રેરિત કર્યા છે તો એમના માર્ગદર્શન હેઠળ આજે તમે સપનું એમનું શક્ય કર્યું છે, સપનું સાકાર થયું છે તમારું. તો બેન, ખરેખર આમ તો પાટણ એટલે મેં વાત કરી કે એક ઐતિહાસિક નગરી અને ત્યાં અઢળક લોકો કલાકારોમાં, નૃત્યોમાં ખૂબ જ પારંગત છે. અને ત્યાંની ઘણી બધી જગ્યાઓ પણ આજે ફેમસ છે, કે જેમ રાણકી વાવ છે જે 3 દરવાજા કહેવાય, એમ પાટણના 12 દરવાજા જે પ્રખ્યાત છે, એમાં તમે પણ એક પાટણનું એક રતન કહેવાઓ. અને પાટણનું નામ આજે તમે એક મ્યુઝિકના વાદ્ય સાથે આજે લોકો સુધી પહોંચાડવાનું એક કાર્ય ધર્યું છે. તો બેન, બીજું વાત કરું કે જેમ તમે વાત કરી કે પપ્પાના સપોર્ટથી આજે પપ્પાના સપોર્ટથી તમે અહીંયા સુધી પહોંચ્યા છો, તો યુટ્યુબના માધ્યમથી પપ્પાને થેન્ક યુ કહીશું. કારણ કે જો પપ્પા એક કેવી રીતે કોઈ બી દીકરી જો આગળ જતી હોય ને તો એના પાછળ બધા કહે કે કોઈ માણસના સક્સેસ થવા પાછળ એક સ્ત્રીનો હાથ હોય. પણ હું એવું કહીશ કે મારા પાછળ મારી એક સ્ત્રી તો મારી મમ્મી, મારી દાદી, જે બી મારું ફેમિલી પૂરું, અને એની પાછળ મારા પપ્પાનો ખૂબ જ હાથ, મારી પૂરી ફેમિલીનું બહુ જ સપોર્ટ. મને કોઈ બી વાત XYZ મારી ફેમિલી બહુ જ સપોર્ટિવ છે. વાવ, ખૂબ સરસ, મસ્ત વાત કરી. આમ તો એક આપણો સમાજ રાવળ સમાજ એટલે કહેવાય કે એટલું બધું નામ નથી આજે, પણ છતાં આજે રાવળ સમાજમાં તમે એક
કહીએ કે લેડીઝ, Yeah. અને લેડીઝને આ કાર્ય કરવું એટલે બધા એને છૂટ આપતા નથી, પણ તમને ફેમિલીની આજે છૂટ મળી છે ને પપ્પાના માર્ગદર્શન હેઠળ આજે તમે અહીંયા સુધી પહોંચ્યા છો. તો સેક્સોફોનની જેમ વાત કરી કે 8 વર્ષથી તમે એની પાછળ ખૂબ જ મહેનત કરી અને આજે નામ બનાવ્યું છે. મારો એક સવાલ એવો પણ છે કે તમને ક્યારે લાગ્યું કે પરફેક્ટ હું વગાડતા થઈ ગયો? વગાડતા તો પહેલા મતલબ મ્યુઝિક જે વસ્તુ એવી છે કે જેને મતલબ કેટલા બી મોટા જે કલાકારો હોય, તાર મોટા મોટા સિંગર, આર્ટિસ્ટ જે બી હોય, મ્યુઝિશિયન્સ સ્પેશિયલી, તો એ વસ્તુ એવી છે કે એને તમે ગમે એટલું શીખી લો ને તો બી આપણે એમ ના કહી શકીએ કે ના હું આમાં પરફેક્ટ છું, જેમ કે મને આમાં પરફેક્ટ આવડી ગયું. અને ગમે એટલું આપણે શીખી જઈએ ને તો બી આપણને એમ થાય કે નહીં હું હજી કંઈ ડિફરન્ટ શીખવું, આના કરતાં થોડું હજી શીખવું. મતલબ એમ આનું કંઈ મતલબ કે ને સંગીત એક દરિયો છે જેમાં મતલબ ક્યારેય એના અને એવો દરિયો ને કાનો કદી કિનારો મળવો અશક્ય, મતલબ એમ મતલબ જેમાં તમે જેટલા ઊંડા ઉતરતા જાઓ બસ એમ તમને કંઈક નવું કંઈક શીખવા મળતું જાય, નવી જનરેશનમાં કંઈક નવું માર્ગદર્શન મળે, એટલે મતલબ એનું કંઈ પૂરું થાય એવું નથી એમ ટૂંકમાં. ખૂબ જ સરસ વાત કરી બેન. અને જે તમારી વાત હતી કે સંગીત એક બહુ વિશાળ વસ્તુ છે, તો મારો બીજો પ્રશ્ન એવો કરવો છે તમને કે પ્રથમવાર તમે પારંગત થયા પછી પ્રથમવાર ક્યાં એને લોકો સુધી પહોંચાડી દીધું? તો પહેલી વાર તો મતલબ જ્યારે હું શીખી, મતલબ જ્યારે મારે પબ્લિશ કરવાનું હતું, મારું જે ટેલેન્ટ હતું એ પબ્લિશ કરવા માટે, તો પહેલાં તો અમે અમારા જે માતાજીનો જે મઢ કહેવાય, જે મંદિર હતું, અમે ત્યાં ગાડી જ આરતી પહેલાં માતાજીને પ્રસન્ન કર્યા. તો મતલબ માતાજીને ત્યાં જે મઢ છે અમારો ત્યાં આરતીને વગાડી, એના પછી જે 3 દરવાજા સધીમાનું મંદિર ત્યાં ગાડી આરતી વગાડી, અને બીજો જે ગણેશવાડી હતી ત્યાં ગાડી અમુક મતલબ ત્યાં થોડું એક ગીત વગાડ્યું હતું, અને એ બી ત્યાં જે આપણા સમાજમાં જે ગીત વગાડ્યું હતું ભોલે, તો એ જ ગીત મેં ત્યાં વગાડ્યું હતું. તો મતલબ એ ફર્સ્ટ મતલબ ત્યાં એવી રીતે મતલબ શરૂઆત થઈ હતી. ગુડ આન્સર. જેમ વાત કરી કે પ્રથમવાર તમે તમારી કુળદેવી ત્યાં વગાડ્યું પ્રથમવાર, તો પ્રથમ સોંગ કયું વગાડ્યું? તો પહેલાં તો મેં આરતીથી જ શરૂઆત કરી હતી. મારા જે કરિયર છે મતલબ આરતીથી જ મેં શરૂઆત કરી હતી ભગવાન માતાજીની. બસ જરા આરતી મારે થોડી સાંભળવી છે સેક્સોફોનમાં, તો એ શક્ય થઈ શકશે? હા, વાય નોટ. ધ્રુવીબેને જે પ્રથમ આરતી વગાડી એ આપણે એમના જે વાદ્ય સેક્સોફોન જે કહેવાય એમાં સાંભળીશું, તો થઈ જાય બેન? હા, વાય નોટ. ખૂબ સરસ, થેન્ક યુ. જોરદાર ટ્યુનિંગ તમારું જે કહેવાય કે જે તમારી મહેનત છે એ ખરેખર એક એમ કહેવાય કે અભિનંદન આપવા લાયક છે. અને મારો બીજો પ્રશ્ન એવો છે કે આમાં જે તમે વગાડો છો તો એને શું કહેવાય છે જે આગળ તમે જે કલા? આનો રીડ કહેવાય છે. બરાબર. અને આ માઉથ પીસ છે. માઉથ પીસ ને આ રીડ છે. હા, તો એના દ્વારા અહીંયા તમે જે વગાડો છો એ સુર દ્વારા, અને અહીંયા જે તમારે પ્લેઇંગ જે કહેવાય પ્લેઇંગ, હા મતલબ જો એમ કહું ને કે જેમ આપણું હાર્ટ હોય તો આપણે જીવિત રહીએ, એમ સેક્સોફોન નું હાર્ટ જે છે એના રીડમાં જ રહેલું છે, એનું રીડ એનું હાર્ટ છે. વાવ, ખૂબ સરસ. એ જ હોય તો જ આની મૂલ્ય. બાકી બરાબર. તો આ પ્રથમવાર જે તમે જે હાથનું જે તમે મતલબ એક સ્વિચ જે તમારી છે એનું માર્ગદર્શન ક્યાંથી મળ્યું તમને? માર્ગદર્શન બધું જે હું કહું છું, મતલબ જે મારું મોટિવેશન, આના હાથમાં પકડવું, આને ફૂંક મારવી, આને બધું એડજસ્ટ કેવી રીતે કરવું, બધું જે એવરી વન વસ્તુ જે આની એક નાનાથી નાની જે થિંકિંગ બધું જ પપ્પાએ મને શીખવાડ્યું. તો આને કેવી રીતે હાથ મૂકવો પહેલા મને એ સમજ નથી પડતી, પછી ધીમે ધીમે એડજસ્ટ થઈ ગઈ. કારણ આ વસ્તુ જેવી ઓકવર્ડ છે કે એને જોઈને જ પહેલા તો એમ લાગે કે કઈ રીતે વાગશે આ. વાવ, જોવામાં જ બહુ હાર્ડ લાગતું હતું પહેલા તો, બહુ જ, પછી ધીમે ધીમે થઈ ગઈ. ખરેખર તમારી અથાગ મહેનત, અથાગ જે તમારો પરિશ્રમ કહેવાય, મારી એના પાછળ મારા મમ્મી, મારા ફેમિલી, મોસ્ટલી મારા પપ્પાની બહુ જ મહેનત મારા પાછળ, જેટલી મારી એની મતલબ એની હાફ બી ના કહેવાય એટલી બધી મારા પપ્પાની, મારી ફેમિલીની પૂરો સપોર્ટ અને પૂરેપૂરી મહેનત રહેલી આના પાછળ. થેન્ક યુ સો મચ તમારી ફેમિલીને, કારણ કે યુટ્યુબના માધ્યમથી હું ખૂબ ખૂબ એનો ધન્યવાદ માનીશ, કારણ કે જે તમારા પાછળ આટલી મહેનત કરી છે. કારણ કે આપણો જે સમાજ છે એમ કહેવાય કે દીકરીઓને આટલું પ્રોત્સાહન આપવામાં નથી આપતું, અને તમને આખી ફેમિલી આજે એક તમારા પાછળ એમ ખૂબ જ મહેનત કરી રહ્યા છે, એટલે ખૂબ જ ભાગ્યની વાત છે. અને તમે પણ તમારી મહેનત જે કહેવાય તમારો પરિશ્રમ એ લોકોને બતાવીને આજે અહીંયા સુધી તમે પહોંચ્યા છો. મેં એક તમારો વિડીયો જોયેલો કે
આપણા રાવર સમાજનું જે સંમેલન હતું હા, ગાંધીનગરમાં, ગાંધીનગર. એ પહેલા મેં તમારા વિડીયો જોતો હતો, પણ એટલું બધું એમ નહીં કે ભાઈ ચલો વગાડતા હશે કે એવું કંઈ. પણ ત્યાં જે તમારો ફર્સ્ટ વિડીયો જોયો ત્યારે મને એવું લાગ્યું કે ભાઈ ના કંઈક છે ને, અમને મળવા જેવું છે. તો ઘણા ટાઈમથી મારી મળવાની ઈચ્છા હતી, તો તમારો નંબર મેં મારા એક મિત્ર હતા એમના જોડેથી લઈને તમારા ફાધરને ફોન કર્યો. તો પછી એમને વાત કરી કે તમે આવો એમ એકવાર મારી મુલાકાત કરો. અને ખરેખર તો હું ગામડે ગામડે ફરીને તમારા જેવા જે આર્ટિસ્ટો હોય એમને મળું છું અને એમને વાતો કરીને લોકો સુધી એમની જર્ની પહોંચાડું છું. તો ત્યાં એક મસ્ત સોંગ તમે વગાડ્યું હતું, ભોલે ઓ ભોલે. એ સોંગ મારે સાંભળવું છે ને મારા તો ગાઈસ હું પહેલે તમને એક વાત જણાવી દઉં કે એ તો આરતી તો વગાડી, એના પછી જ્યારે મેં પબ્લિશ કરવાનું આવ્યું એ તો માતાજી સામે પર્સનલી માતાજી અને મારું બસ એ પર્સનલ જ હતું. પણ જ્યારે પબ્લિશ કરવાનું આવ્યું ત્યારે જ મેં પહેલું સોંગ શંકર ભગવાનનું વગાડી દીધું. ક્યાં વાત છે, જે આપણા ઈષ્ટદેવ છે. હા, ઈષ્ટદેવ તો ખરી, અને એમનો સિરિયસ પર્સનલી બહુ જ એમનો સપોર્ટ રહેલો એ ભગવાનનો પણ. શ્રાવણ મહિનો એ બહુ જ મારો પવિત્ર, મતલબ એક તો મારો જન્મ બી શ્રાવણ મહિનામાં થયેલો. ક્યાં વાત છે, વાહ. એ ભગવાનનો બહુ જ આશીર્વાદ રહેલો મારા પર, બહુ જ કૃપા મોટી. તો એમનું ફર્સ્ટ સોંગ મેં ત્યાં બી પહેલા ભોલે જ પબ્લિશ કરી દીધું અને ત્યાં ગાંધીનગર બી એ ભોલે જ વગાડી દીધું. તો વાવ, ખૂબ સરસ. ભોલે ઓ ભોલે, જે આપણા ઈષ્ટદેવ કહેવાય, અને એમનું સોંગ આજે તમે ફર્સ્ટ ક્લાસ પરફોર્મન્સ કર્યું, ખૂબ જ સરસ. ધ્રુવિશાબેન, મારો એક પ્રશ્ન એવો છે કે આપણે થોડીક તમારી પાછળની જર્નીમાં જવું છે. અભ્યાસ કેટલો કરે છે? અભ્યાસ તો અત્યારે ચાલુ જ છે 12 આર્ટ્સમાં. મતલબ હજુ સ્ટડી ચાલુ છે? ચાલુ છે અને હજુ ચાલુ રાખવાનું છે. ક્યાં વાત છે. કારણ કે એક આ તો સાઈડમાં મનોરંજન પૂરતું છે, પણ સ્ટડી કરીને પણ એ પણ થોડું ઇન્વોલ્વ કરવું છે. સ્કૂલમાં ખબર ખરી કેમ તમે આ વગાડો છે? સ્કૂલમાં પહેલા હું જ્યારે સ્કૂલમાં મેં નવી સ્કૂલમાં એડમિશન લીધું, મતલબ 10th થી લીધું હતું ત્યાં. 10th તો શું મતલબ બોર્ડનું હતું, તો મેં એટલું મેં સ્કૂલમાં કોઈ પરફોર્મન્સ જ નથી આપી. અને જ્યારે 11th માં 15મી ઓગસ્ટે જ પ્રોગ્રામ કર્યો હતો, અને આ વખતે બી કરવાનો છે. મતલબ 1 વર્ષ ટોટલ થઈ ગયું. કે એમ કે ભાઈ તમે સેક્સોફોન વગાડો છો તો અમારી સ્કૂલમાં પણ કોઈ એવા ફંક્શનમાં કે એવો તમે ઇન્વોલ્વ થાઓ એમ. અને હમણાં જ એન્યુઅલ ફંક્શન જે અમારા સ્કૂલમાં સ્પંદન કહેવાય છે, એમાં જ હમણાં પ્લે કરી હતી એકવાર. બરાબર. ધ્રુવિશા, મારે એવું કેવું છે કે આજે શીખીને તમે પારંગતો થઈ ગયા છો, મતલબ પારંગત એટલે વગાડતા થઈ ગયા છો, તો કયા કયા પ્રોગ્રામોમાં આને તમે વગાડો છો? પ્રોગ્રામ તો મતલબ જે ઓર્કેસ્ટ્રા હોય એ પ્રોગ્રામ લઈએ છીએ, બાકી કોઈ ધાર્મિક એવું હોય તો બાકી તો હું આ ઇન્સ્ટ્રુમેન્ટ મતલબ કોઈ ઓળખતા બી નહીં આ ઇન્સ્ટ્રુમેન્ટ ના. થોડા ટાઈમ પહેલાની વાત કરું તો મને જાણે આનું નોલેજ નતું કે શું કહેવાય. જોયેલું બધા હોય, પણ આપણે ઇન્ડિયાની વાત કરીએ તો સહનાઈ એક વાદ્ય આપણે ઓળખીએ છીએ, બાકી આ સેક્સોફોન એટલે આઉટ કન્ટ્રીનું વાદ્ય છે, એટલે મને પણ ખુદ નામ નતું. એને બોલતા મને ઘણો ટાઈમ લાગ્યો એમ. સેક્સોફોન એ બોલવું એ થોડું આપણા માટે અઘરું હતું એમ. ખૂબ જ સરસ. તો મતલબ ઓર્કેસ્ટ્રા કે કોઈ ધાર્મિક પ્રોગ્રામ હોય ભગવાનના એવા તો. બરાબર, ખૂબ સરસ. મારો એક પ્રશ્ન એવો છે કે સેક્સોફોન આજે બધા લોકો એમાં સક્સેસ થતા નથી. મતલબ 50 જણા એને યુઝ કરતા હોય તો માંડ 1-2 લોકો તૈયાર થતા હોય છે એમાં. એટલું અઘરું વાદ્ય છે એમ. ખરેખર આ તમારું વાદ્ય સાંભળીને મેં યુટ્યુબના માધ્યમથી, આજે સોશિયલ મીડિયાનો જમાનો છે, તો પ્રથમવાર મેં તમારું જ્યારે વાદ્ય સાંભળ્યું ત્યારે મને એવું લાગ્યું કે બસ 100% ધ્રુવિશાને મારે મળવું છે, અને એને મળીને જે સેક્સોફોન વિશેની વાતો, સંગીતની વિશે વાતો કરીને મારે લોકો સુધી પહોંચાડવી છે. તો મારો એક પ્રશ્ન એવો છે કે યુટ્યુબના માધ્યમથી આજે લોકો ખૂબ જ વાયરલ થતા હોય છે, તો તમારું કયું સોંગ વાયરલ થયેલું એમ વધુ, જે તમે સોંગ વગાડ્યું હોય આમાં અને વાયરલ થયું કયું સોંગ? તો પહેલા તો મારી મતલબ યુટ્યુબ ચેનલ મેં હજી સુધી બનાવી નહીં, મતલબ, અને ઇન્સ્ટાની, અને જે મતલબ તમે જે વાયરલ ની વાત કરી, વાયરલ તો મારું આ ભોલે સોંગ જ સૌથી વધારે વાયરલ થયું. બરાબર. બાકી એ જે આપણા ગાંધીનગર વગાડી હતું એ જ બસ. બેન, મારે એક પ્રશ્ન પણ એવો પણ કરવો છે કે તમારા ફાધર, એમનો પણ અથાગ મહેનત છે, અથાગ એમને પણ એમાં ખૂબ જ મહેનત કરી છે, તો થોડા સવાલ એમને કરીશું. કારણ કે દરેક બાપનું સપનું હોય કે પોતાનું સંતાન ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે, ભણવાની સાથે સાથે બીજી કોઈ પ્રવૃત્તિમાં પણ ખૂબ આગળ જાય. થોડી એમના જોડે પણ વાતો કરીશું. પરેશભાઈ મજામાં? હા, મજામાં. આજે
જે તમારી દીકરી ધ્રુવી હા એના પાછળ તમે જે મહેનત કરતા હતા અને આજે ખરેખર એ સક્સેસ થઈ છે એમાં, હા અને આજે લોકો સુધી એને એનો સૂર પહોંચાડ્યો છે. તો ધ્રુવીસિંહ શું કહેશો? એને બસ એની ભગવાન માતાજી ઉપર મહેરબાની, એટલી એમની દયાથી મને બહુ ગર્વ છે મારી દીકરી ઉપર, વાહ, કે જે મને થોડું ઘણું આવડતું હતું મતલબ તમારું સપનું એને પૂરું કર્યું એમ. પૂરું કર્યું. હા, વાહ, અને હજુ ખૂબ બી સરસ. મને વિશ્વાસ છે કે આગળ જશે. લોકો સુધી ખૂબ જ એના મતલબ જે એને જે ટેકનિક છે એનો જે આવડત છે હા, એ ખૂબ જ આગળ વધારે. વધશે. ખરેખર તો તમારા ઉપર ભગવાન ભોળાનાથના ને એમાં એમના રમાણીના ખરેખર આશીર્વાદ છે ને એના પર આશીર્વાદ છે, એટલે 100% તમારું સપનું જે હતું એનાથી પણ વધારે ઘણું આગળ પૂરું થાય થાય. અને લોકો સુધી પહોંચે. પહોંચે. થેન્ક યુ અમારા સ્ટુડિયોમાં આવ્યા બદલ. Thank you. ધ્રુવી, તારા પપ્પાએ પણ ખૂબ સરસ વાત કરી અને ખરેખર એમને પણ સમય આપ્યો, તો મને તો ખૂબ આનંદ થાય છે કે મારા સમાજમાં આજે આટલું કોઈ પ્રગતિ કરે એટલે મને તો ખૂબ જ આનંદ થાય છે. તો બેટા આજે હું છેક કોષો દૂરથી અહીંયા આવ્યો છું, અને એવું નહીં કે તારા માટે આવ્યો છું, પણ કલાકાર મારા ભગવાન છે, કલાકાર મારો જીવ છે. કલાકારને ખરેખર મને મળીને ખૂબ જ આનંદ થાય છે. જે આજે તને મળીને પણ મને આજે એટલો જ આનંદ છે, કારણ કે તું તો મારા સમાજની દીકરી છે, એટલે કે તારા ઉપર ભગવાન ભોળાનાથની કૃપા છે, માં ભગવતીની આશીર્વાદ છે, પણ મારા પણ ભગવાનને એટલી પ્રાર્થના છે કે ખૂબ આગળ વધે દીકરા અને ખૂબ જ પ્રગતિ કરે, કે એક ગુજરાતમાં એક આગવું નામ તને મળે. તો બેટા આજે ગુજરાતી રંગમંચ ચેનલમાં ઘણા બધા આર્ટિસ્ટોના પોડકાસ્ટ મેં કર્યા છે, ઘણા બધા આર્ટિસ્ટોના પોડકાસ્ટ કરીશ, અને આજે તારું પણ પોડકાસ્ટ ચાલે છે. કેવું ફીલ થાય છે આજે? ફીલ તો મતલબ બહુ નર્વસિંગ ફીલ થાય જ્યારે કોઈ ઇન્ટરવ્યુ લેતું હોય, જ્યારે આ રીતે પોડકાસ્ટ તમે કરી રહ્યા હોય, ચાલતું હોય, ક્યારે કેવી રીતે કેમ બોલવું, આમ શું બોલવું એ પહેલા તો સમજ નહીં પડતી. શરૂઆતમાં મતલબ થોડી ગભરામણ હોય, બહુ જ એકદમ નર્વસિંગ ફિલિંગ થાય કે કેવી રીતે બોલવું એમ, આથી કેમેરો જોઈને જ એમ કઈ થઈ જાય. ખૂબ સરસ. પણ એવા સવાલો હોય છે મારા કે નેચરલ સવાલો અને Natural હોય, એકદમ ઈઝી, કે જેથી કરીને તારા જેવી દીકરીઓ હોય કે કોઈ સિંગર હોય તો એ ઈઝી જવાબ આપી શકે. અને બીજી વાત કરું કે આજે ઇન્ટરવ્યુના માધ્યમથી આજે લોકો તને જોવાના છે. આજે આપણું પોડકાસ્ટ આઉટ કન્ટ્રીમાં, દેશ વિદેશમાં લોકો જોવે છે. એટલે મારી એવી ભાવના છે કે દેશ વિદેશોમાં પણ તને મોકો મળે કોઈ વાર, કે આ સ્ટુડન્ટ તું વિદેશમાં પણ લોકો સુધી પહોંચાડે ને લોકોને ખૂબ જ આનંદ આવે. તો મિત્રો ખરેખર દીકરી નાની છે પણ કાપ ખૂબ મોટું છે, અને ખૂબ જ એને વધાવજો. બીજું જાજુ તો તમને નહીં કહું, કારણ કે એની જે મહેનત છે એ મહેનત આપણે લોકો સુધી પહોંચાડવાની છે. તમારા કોઈ ફંક્શન હોય, તમારા કોઈ શો હોય, તો એને કોઈ વાર ઇન્વોલ્વ કરજો. પાટણની અંદરમાં ધનરાજ બેન્ડ અને મારા પરેશભાઈ એ પોતે એનું મેનેજમેન્ટ કરે છે, તો એમના દ્વારા એ દીકરીને તમે તમારા પ્રોગ્રામમાં એડ કરી શકો છો. અને આપણો સાથ અને સહકાર હશે તો ખરેખર એનું સપનું પૂરું થશે અને ખૂબ જ આગળ વધશે. તો બેટા જેમ દર્શકોએ તને સપોર્ટ કર્યો છે, તો દર્શકોને શું કહીશ? પહેલા તો બહુ થેન્ક યુ કહીશ કે જો અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો, જો અત્યારે કોઈ મતલબ સોશિયલ મીડિયા જ ના હોત તો મતલબ આના આટલું બધું પબ્લિશ કરવું એ જ બહુ જ અઘરું પડી જાય. આટલું બધું દુનિયા સામે લાવવું, આને ઓળખાવું કે આ ઇન્સ્ટ્રુમેન્ટ કેવું છે, મતલબ એ બહુ હાર્ડ પડી જાય. તો એના માટે થેન્ક યુ સો મચ. મતલબ બહુ જ ખૂબ જ સરસ. દીકરી આપણી છે અને આપણે એને આગળ લાવવાની છે, તો 100% એને ખૂબ જ હેલ્પ કરીશું અને ખૂબ જ મદદ કરીશું, જેથી કરીને એના મા બાપનું સપનું પૂરું થશે, આપણું પણ સપનું પૂરું થશે અને એનું પણ સપનું પૂરું થશે. અને બીજું કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, જેથી કરીને આવા સરસ મજાના કલાકારો જે ગામડે ગામડે છે, ઘરે ઘરે છે, એમને ગોતીને તમારા સમક્ષ રજૂ કરી શકો. અને બીજું કે મારું બીજું પોડકાસ્ટ આવે, બીજું ઇન્ટરવ્યૂ આવે, ત્યાં સુધી ધ્રુવી રાવળ અને ભવાની વિરાજના દરેકને જય માતાજી. જય માતાજી.